આટલા બધા પૈસા હા હું અત્યારે અડધી રાત ચો લઈને નીકળ્યો મને તો જબરી બીક લાગે આટલું અડધી રાતે આ પૈસા લઈને હેડું હું માતાજીના આધારે હેડું છું ત્યાં ખેતરમાં શું ના ભૂંડ્યો ચેલો બધો આવે યાર ભૂંડિયાનો તો તાસ છે તાન બહુ યાર ભૂંડ્યો લોહી પી જાય બોલો ભૂંડિયાનો તો દવા ત્યાં ભૂંડિયાનો ત્રાસ બહુ વધી ગયો યાર જારી બારી બંધી દેવી પડે બધી નાખે કાલ ભાઈ કાલે બંધી ના બંધાય પણ આપણે આખા ખેતરમાં બંધવાની હા બધી કાલ લેતો કાલ દાડે એ હો પૈસાની વાતો કરતું જાય આપણે એને લૂંટી લેવો 10 લાખ રૂપિયા લઈને જાય આપણે એને લૂંટી લેવો લૂંટી જ લેવાનું ને તાર લૂંટી લઈએ તાર બે પ્લાનિંગ કરીએ યા મજબૂત પ્લાનિંગ કરવાનો હો હા અને બા નહીં હોવા જો તો બહુ પૈસા આવે લૂંટી જ લેવા આવ્યો લૂંટી જ લેવાના ને તાર અને એમાં ખબર બબર પડી જાય તો ખબર પડે તો શું કરવાનું માર ખાઈ લેવાનું ચોરી કરશું આપણે ઘેર બોલો હો લેડો અમે આપણે પૈસા તો હોય નહીં અમે આપણો કોમ કરી મરી જાવ ને ખાલી એક જ હાથ મારવાનો હો હા અને એકી દારૂ રૂપિયા વાળા હો ફટ દઈને અમને ખાલી સનભા ખબર ના પડી જવો હા એ તો આપણે સનભા તો જેવા તેવા નહીં વાત સાચી છે પેલા સતું મારા ફટાફટ ઘેર નાખી જવું પડે ફટાફટ આજ તો ઘેર આવી ગયું હું દાગીના ચોક ઠેકા મેં જવા પડે પછી ઊંઘું પડે શાંતિએ રાખી નીકળે એવું જ દે ઘેર આવી ગયું ફટાફટ ઘૂઘડું કહીએ પાણી પીવાય ઘેર આવી ગયું ખોલવા દે પૈસા ઠીકાણું કરી આવે અમે સોનું તીર ઊંઘવા જવું સનભા ઘરમાં જે આવા શેતમ જશે લાગે શું કચ્યું જઈશું આવો શેતમ તો જવા દે પડી હોય એ જાય ને પોકવા આયા જોઈ લે દેખ્યું દેવ કોઈ વટવા દે મંદિરમાં આઘું જવા દે ભૂત ચોરી કરવા જવું તાર હા તો જા ત્યાં હું અહીંયા વર રાખું જા હા સુનું પોક્યું હોત ખરું હે મારા ભગવાન આ સુનો ચોરી કરીને પાછો આવી જાય તો બહુ સારું હે મારા ભગવાન તો લાગતું નહીં ચોકડ ભેગી ગો ધીરે કરેલો ખોલું સનભાઈ જાય મારે તો જઈ ખોલું પડે ચાલ તો ભાઈ નહીં જાય ચામ સુનીભાઈ હલવા ને અમુક પાણી પીવા તો જારી બંધ થઈ જાય ના આ વાત ખોટી હો નહીં અમુક પાણી પીવાય તો ના આ વાત ખોટી હો બોલા તો લે હું સાચું કહ્યું અમુક પાણી પીવાય તો મારો પગ લપ થઈ ગયો ના યાર આ વાત ખોટી લાગતું જ નહીં તારે પાણી પીવા આવ્યો હોય અરે અમુક પાણી કાઢવાની અમુક કલાકથી હલવાની હું સાચું કહી દેવું કરવા એટલે હું ચોરી કરવા આવ્યો તો કે હું દ્વારકાધીશ દ્વારકાધીશ રે માર્ગવીસ ના પીસ વાહ બહાર નીકળો ને સરાથી તમારું બાઈક કાઢું કોઈ દાડો ચોરી નહીં કરવાની હું કોઈ દાડો ચોરી નહીં કરું મને બહાર નીકાળો જો તમે કોઈ જોતું હોય તો મને કોઈ કહેવાનું હા હું તમને યાદ કરે પણ મને બહાર કાઢો અરે દ્વારકાધીશ મને બહાર રાખો હું હવે કદી ચોરી નહીં કરું કદી ચોરી બોરી નહીં કરવાની ભાઈ તમે તો હું તો પૈસા લઈને બાલિકો નીકળ્યો અને એવી જારી બંધ થઈ જાય
તે થોડુંક મથ્યો પર ના ને 1 કલાક જેવું તે ભગવાન આયા મેં તો ઓળખ્યા નતા પણ મૂકો ભાઈ તમે નીકળો ભાઈ તેરા કે 100 રૂપિયા બાઈક કાઢે હું તમને કે આજ પછી ચોરી કરશે મૂકો નહીં કરું આજ પછી ચોરી તેઓને ખાલી ખાઈ આમ કરી મેં તો હું બાલિકો નીકળી જઈએ હું સાકા ભગવાનનું દર્શન કરીને આવી હું ના મોનું તમે હવે ચોરી કરશો ના પણ હું મોનું જ નહીં ભગવાન ચોઈ આવતા અરે ભગવાન આવ્યા હતા દ્વારકા વાળા હા ઓહો ઈ કંજારી કરાયા હતા ઓહો એઓને ખાલી આમ કરી મેં તો બાયનું ખુલી જાય હું ચોરી નહીં કરું એઓને મને એવી કીધું કે ને કે તારા પૈસાની જરૂર પડે તો મને યાદ કરજે તું ના હવે તાર ચોરી ના કરવી હોય ને તો આપણે સનભાન જોડે જઈને માફી માંગવી પડે સનભા ખેતરમાં જઈ હેલો હેલો સનભાની માફી માંગી લઈએ તો જ ઊંઘી રહ્યા હે ચોકન તો જ ઊંઘી રહ્યા હે અને આ હે ને આ કોણ ઊંઘી રહ્યો ખબર નહીં ભાત છે યાર સનભા ચાલે વાહ આ તો નાખો બોલો સનભા ચો નાકોરો બોલાવતા હતા હું તો ઊંઘ કરવા આવી જો યા કે નહીં યાર તમે મારે નહીં કહેવાય સનભા વાત કહેવાય એવી નહીં પણ અમે કહી દઈએ ચમ અમે ધરકા વાળાને તો ભૂલ માફ કરી હે પણ એ તમારે જોઈએ અમે ભૂલ તમે માફ કરશો કે નહીં કરો કર દે ને યાર હારી હદ કર દે હું થયું કે તો ખરા અમારે કહેવા આવી તો નહીં પણ અમે તમને કહી દઈએ ચમ ખબર તમે અમને રસ્તામાં નીકળ્યા હતા ઓહો કે પૈસા કહેતા ઓહો તમે કાલભા બેને વિચારી કે અમે તમારા ઘેર કે તમે પૈસા લઈને આવ્યા તો તમે ખબર પૈસા મેળવી જે ક્ષેત્રમાં ઊંઘવા ઓહો તે અમે તમે ખબર અંદર જ્યાં પણ અમે બાઈક કરી બધું જોઈ રહ્યા હતા ત્યાં ને ત્યાં અમે તમે બાલિકો ક્ષેત્રમાં ઊંઘવા જાય ને તે અમે ને તે કાલભા મેં બાલિકો ઉભો રાખ્યો કે તમે ને એ કહેવા રાખો હું અંદર જાઉં તે હું અંદર ચોરી કરી હતી પણ એકદમ બાયનું બંધ થઈ જતી હું તો કલાક જેવું મથ્યું પણ ના ખોલ્યું ત્યાં ને તે દ્વારકાધીશ આવ્યા ને આમાં હવે કદી ચોરી નહીં કરીએ ભૂલ ચૂક માફ ભૂલ કરજો ચૂક યાર માફ કરજો તાર લેવો તો માગી લેવા કોઈ ચોરી નહીં કરો હા અલે કાલભા આપણે અમને દેતા હા તમે ગયા તો હુઈ જજો હા અમે કદી ચોરી નહીં કરવાની